કરબલાની કુરબાનીને સલામ. વિરમગામમાં મોહર્રમના તાજિયા જુલુસ શાંતિ, સૌહાર્દ અને કોમી એકતાના માહોલમાં સંપન્ન. કરબલાના શહીદ હઝરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુની અઝીમ કુરબાનીની યાદમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં મોહર્રમનો પર્વ શ્રદ્ધા, અકીદત અને ભાઈચારાના માહોલમાં ઉજવાયો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલા કલાત્મક તાજિયા જુલુસ સાથે યા હુસૈનના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સુરક્ષાની દૃષ્ટિએ પોલીસ તંત્રએ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવ્યો. હઝરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુએ કરબલાના રણમાં સત્ય, ન્યાય અને ઇન્સાનિયતની રક્ષા માટે પોતાના પરિવાર અને 72 વફાદાર સાથીઓ સાથે શહાદત વહોરી હતી. તેમની આ બેમિસાલ કુરબાની આજે પણ સમગ્ર માનવજાતને અન્યાય સામે અડીખમ રહેવાનો સંદેશ આપે છે. આ મહાન શહાદતની યાદમાં વિરમગામના કાસમપુરા, અદામિયાનો ટેકરો, પાંચફળી, નૂરી સોસાયટી, રૈયાપુર, તાઈવાડા, કટારવાડા, પિંજારકોડ અને અલીગઢ સહિતના વિસ્તારોમાંથી ભવ્ય અને કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા હતા. યા હુસૈનના નારાઓ સાથે સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને અકીદતનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. જુમ્માની નમાઝ બાદ શહેરની મસ્જિદોમાં દુઆએ આશુરા, ખાસ દુઆઓ અને ધાર્મિક મજલિસો યોજાઈ હતી. દેશની શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારા માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. અનેક સ્થળોએ દૂધ, શરબત, કોલ્ડ ડ્રિંક અને નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે રફાઈ અને અખાડાના કરતબોએ પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શહેરના તાઈવાડા સ્થિત અબુબકર ચોક ખાતે મુસ્લિમ બિરાદરોએ વિરમગામ ટાઉન પોલીસના અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરી તેમની ફરજનિષ્ઠ કામગીરીને બિરદાવી હતી. સમગ્ર તાજિયા જુલુસ દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ, એસઆરપી અને હોમગાર્ડના જવાનો દરેક રૂટ પર ખડે પગે તૈનાત રહ્યા હતા. તેમના સુચારુ બંદોબસ્તના કારણે સમગ્ર કાર્યક્રમ કોઈ પણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. મોહર્રમનો આ પર્વ વિરમગામમાં માત્ર ધાર્મિક આસ્થા પૂરતો જ નહીં, પરંતુ કોમી એકતા, પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને માનવતાનો જીવંત સંદેશ આપતો અવસર બની રહ્યો. રિપોર્ટર મુન્ના વોરા, વિરમગામ. દરેક સમાચારોની અપડેટ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે.